હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ જગદીશ મકવાણા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે છે ને આપણે 2 દિવસની રજા લઈને આ વિડીયોમાં તમને સરપ્રાઈઝ દેવાનું છે. તો અત્યારે છે ને તમે જુઓ હાઈવે ઉપર છું, આ આપણી ગાડી છે અને હોટલ ઉપર ઊભો છું. સવારમાં છે ને તડકતું ભડકતું સરપ્રાઈઝ દેવાનું છે. 2 દિવસની રજા લઈને આપણે જઈએ છીએ એ નથી કહેવાનું. તો મળીએ છીએ રસ્તામાં અને સવારે ક્યાં પહોંચવાનું છે એ પણ તમને બતાવીશ. વિડીયોમાં બન્યા રહેજો. તો હાલ અત્યારે છે ને આપણે ઓન ધ વે કહેવાય ને કે રસ્તામાં છીએ, પણ સવાર સુધી તો તમને ખબર નહીં જ પડે કે આપણે ક્યાં જઈએ. એટલે વિડીયોમાં આગળ બન્યા રહેજો. પણ જવાનું છે બહુ મસ્ત એવી જગ્યાએ, એટલે મજા આવશે બ્લોગ જોવાની પણ. અને કઈ જગ્યાએ જઈએ છીએ તો તમને સવારે જ ખબર પડશે. વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી તમે બધા બોર્ડ તો જોઈ જ લીધું હશે. તો આપણે છે ને આવી ગયા છીએ જુનાગઢ 2 દિવસની રજા લઈ ફરવા માટે. તો આજે તમને આખું જુનાગઢ બતાવવાનું છે. ઉપરકોટ, પછી પ્રાણી સંગ્રહાલય, ચક્કરબાગ કહેવાય ને જે, અને જુનાગઢના શું કહેવાય નરસિંહ મહેતાનો ચોરો, વિવિધ જગ્યાઓ બતાવવાની છે. બ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. અને એક જો લાંબો બ્લોગ થશે તો આના આપણે 2 પાર્ટ મૂકશું. એટલે વિડીયોમાં બન્યા રહેજો અને છેલ્લે સુધી જોજો. ફાઇનલી આપણે છે ને જુનાગઢ પહોંચી ગયા છીએ. અને જો જુનાગઢ છે ને અત્યારે મારા બેનને, મોટા બેનને એ બધા આવે છે એ ઇકો લઈને ભાવનગરથી. તો એની રાહ જોઈએ છીએ. આ તમે જોઈ લો, આ સામો છે તળેટીનો ગેટ દેખાતો હોય છે તમને. તળેટી જવાનો ગેટ છે અને આ છે જુનાગઢ. આપણી ગાડી અહીંયા પડી છે. એ લોકો આવે એટલે છે ને તળેટી તરફ આગળ જવાના છીએ. આ તમને જે સામો મોટો ગેટ દેખાય છે તે જુનાગઢનો જૂનામાં જૂનો ગેટ છે. કોઈને ખબર હોય તો ઉપર નામ તો લખેલું છે પણ આપણા અહીંયા સ્પષ્ટ નથી દેખાતું. કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો કે કયો ગેટ છે. જુનાગઢનો સૌથી જૂનામાં જૂનો ગેટ છે. અને અત્યારે છે ને તો જો વરસાદ પણ સારો એવો આવી ગયો છે. અને હમણાં મહિના દિવસના તમે ન્યૂઝ પણ જોયા છે કે જુનાગઢ ગિરનાર ઉપર જંગલના રાજાની ઘણી બધી ઓલી છે, એટલે બહુ ધ્યાન રાખીને
આપણે ફરવાનું છે. તો આપણે છે ને અત્યારે તળેટીમાં થઈને આપણી વેલનાથ બાપાની જગ્યા છે ત્યાં આવી ગયા છીએ. હવે ત્યાં નાવા ધોવાનું ને એવું બધું છે. આ તમે જોઈ લો, આપણું વેલનાથ બાપાનું ખૂબ સરસ સુંદર એવું નામ લખેલું છે. અને આ આપણી વેલનાથ વડ એટલે ની વેલનાથ બાપુની જગ્યા છે. અને આપણી ગાડી પડી. હવે આપણે છે ને નાહી ધોઈને પછી જ્યાં સુધી ચડાય ત્યાં સુધી ગિરનાર ચડવાનો છે. આપણેથી આખું તો ચડાય એવું લાગતું નથી, પણ જોઈશું જેવી એની દયા. તો હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ અને પછી તૈયાર થઈને ચાલુ કરીએ આપણું બ્લોગિંગનું કામ. તો અત્યારે અંદર આવીને છે ને તમને વેલનાથ બાપુના મંદિરના દર્શન કરાવી દઉં. તમે જોઈ લો, વેલનાથ બાપુના મંદિર અને મેન મંદિર છે. અને આ આપણે વેલનાથવાડી છે. કોમેન્ટમાં જય વેલનાથ લખી નાખજો. બાકી આગળના બ્લોગમાં હવે નાહી ધોઈને ફ્રેશ થઈને ગિરનાર તરફ આગળ વધવાનું છે આપણે.